નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 12 સંબંધ સંયોજનો. એ જે આપણે ચાલે છે અત્યારે સિરીઝ, એમાં જ ત્રીજો લેક્ચર છે. તો આજે આપણે તફાવતના મુદ્દા જોશું થોડા, કે અમુક શબ્દો આપણે આ અત્યાર સુધી જે ભણ્યા બેઝિક એમાં આવ્યા, પ્રાથમિક સંયોજકતા છે, દ્વિતીયક સંયોજકતા છે, તો એ બંને વચ્ચે તફાવત શું છે. બીજો એક વાત આવશે કે આપણે ભણીએ છીએ સંપર્ક સંયોજન. હવે સંપર્ક સંયોજનોમાં ધાતુ હોય છે, લિગેન્ડ હોય છે, પ્રત્યાયન હોય છે, આ બધા ભેગા થાય છે. તો આવી જ કંઈક વસ્તુ ક્ષારમાં પણ જોવા મળે છે, જે તમે પોઝિટિવ નેગેટિવ ભેગા થતા હોય અથવા તો બે કોઈ પણ સંયોજનો ભેગા થતા હોય, તો એ ક્ષાર પણ એક વસ્તુ છે. તો એ જે સામાન્ય ક્ષાર છે એ આ સંકીર્ણ સંયોજનથી કઈ રીતે અલગ પડે છે એ પણ આપણે જોવાનું છે. તો આજે આપણે બંને તફાવતના મુદ્દા જોઈશું. એના પહેલા એક ખાસ વાત કે અહીંયા હોમવર્કની જે વાત છે, તો હોમવર્કમાં કદાચ એકાદા વિડીયોમાં કહેવાનું રહી જાય તો તમારે અહીંયા જે પણ ચાલે છે એની નોટ્સ બનાવવાની છે, ફરજિયાત. બરાબર? દરેક વ્યક્તિએ અહીંયા જે પણ ચાલે છે ઓન બોર્ડ એ બધાની નોટ્સ બનાવવાની છે, ચેપ્ટર વાઇઝ. બરાબર? અહીંયા જે તમારું ચેપ્ટરનું ચાલશે પ્લસ JEE નીટનું આપણે અહીંયા બોર્ડનું પૂરું થાય પછી JEE નીટનું પણ ચેપ્ટરની સાથે સાથે જ કરાવશું ક્વેશ્ચન. તો એ બધું તમારે એક નોટ્સમાં લખવાનું છે, ફરજિયાત, દરરોજ બધાએ. બરાબર? તો જોઈએ આપણે નેક્સ્ટ. હવે પહેલો તફાવત જે છે એ છે દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર. બરાબર? તો દ્વિક્ષાર તો આપણે સામાન્ય જોઈએ છીએ કે બે ક્ષારો ભેગા થઈ અને જે ક્ષાર બનાવે નવો, એને તો આપણે દ્વિક્ષાર કહેતા અત્યાર સુધી. તો હવે આપણે સંકીર્ણની પણ શીખા. તો આ બંને વચ્ચે શું તફાવત હોય છે? સાદા ક્ષાર, દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર. તો પહેલો મુદ્દો કે દ્વિક્ષાર બને કઈ રીતે? તો કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે કે તેથી વધુ, બરાબર, ક્ષાર બનવા માટે ઓછામાં ઓછા બે તો જોશે જ તે સંયોજનો. બરાબર? તો બે કે તેથી વધુ સંયોજનો અથવા તો ક્ષારો ભેગા થઈ જે ક્ષાર બને અને તે મૂળ ક્ષારના ગુણધર્મો ધરાવતો હોય તો તેને દ્વિક્ષાર કહેવાય. બરાબર? તો વ્યાખ્યા એની એવી છે કે બે કે તેથી વધારે ક્ષારો ભેગા થાય, બરાબર, એનું મિશ્રણ થાય અને એક નવો ક્ષાર બને. હવે આ જે નવો ક્ષાર બને છે એના ગુણધર્મો ખાસ જોવાના કે તે મૂળ ક્ષારના ગુણધર્મો ધરાવતો હોય. અહીંયા ખાસ અંડરલાઈન કરજો કે એ પોતાના જે મૂળ ક્ષારના ગુણધર્મો ધરાવતો હોય તેને દ્વિક્ષાર કહે છે. એટલે કે બે ક્ષારો જે ભેગા થયા એ બંને પોતાના મૂળ ગુણધર્મો પણ એ ભેગા થયા પછી જાળવી રાખે છે. એવા ક્ષારને દ્વિક્ષાર કહે છે. એક એક્ઝામ્પલ સાદું લઈએ આપણે કે દાખલા તરીકે બે ક્ષાર છે A અને B. આ બંને ક્ષાર ભેગા થયા અને નવો એક ક્ષાર બનાવે છે AB. તો જો આ AB ક્ષાર દ્વિક્ષાર હોય ને તો એનો મતલબ એવો થાય કે આ જે AB હશે ને એમાં A એ પોતાના ગુણધર્મો જાળવી રાખ્યા હશે, B એ પોતાના ગુણધર્મો જાળવી રાખ્યા હશે. બરાબર? ભેગા થઈ ગયા, બરોબર છે, પણ ભેગા થયા પછી પણ તેઓ પોતાના મૂળ ગુણધર્મો ગુમાવતા નથી. એવા ક્ષારને દ્વિક્ષાર કહીશું. બીજી વાત છે કે સંકીર્ણ ક્ષાર. તો બાકી બધું એઝ ઇટ ઇઝ છે કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા
બે કે તેથી વધુ સંયોજનો અથવા તો ક્ષારો ભેગા થઈ જે ક્ષાર બને, અહીંયાથી ખાસ મહત્વનું છે, અહીંયા સુધી તો એઝ ઇટ ઇઝ પહેલા ગમ જ છે કે બે કે તેથી વધુ ક્ષારો ભેગા થાય, બરોબર, અને એક નવા ક્ષારનું નિર્માણ કરે. પરંતુ હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે બે ક્ષાર ભેગા થઈ અને એક નવો ક્ષાર બની ગયો. હવે જો તે નવા જ ગુણધર્મો ધરાવતો હોય, બંને એકબીજામાં મિક્સ થયા પછી કંઈક નવી જ વસ્તુ બને, બરાબર, એ પોતાના મૂળ ગુણધર્મો કંઈ દર્શાવતો હોય નહીં, તો એવા ક્ષારને સંકીર્ણ ક્ષાર કહેવાય. આનું આ ઉદાહરણ લઈએ આપણે કે A અને B બંને ભેગા થાય અને એક AB નામનો ક્ષાર બનાવે છે. પરંતુ જો આ AB છે એમાં A કે B એના જૂના એક પણ ગુણધર્મો હોય નહીં, બરાબર, એના ગુણધર્મો ન હોય એનામાં અને B ના ગુણધર્મો ન હોય, આમાં કંઈક નવા ગુણધર્મો દર્શાવતો હોય, એવા ક્ષારને સંકીર્ણ ક્ષાર કહેવાય. બરાબર, કે બે ક્ષારો ભેગા થાય. પહેલા તો જુઓ, આ એક શબ્દ ખાસ જોજો તમે કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા, આ બંનેમાં આવે છે. હવે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા એટલે શું? તો કે એવા ક્ષાર કે જેને પોતાનું જ અસ્તિત્વ છે, એટલે કે પોતે એક ક્ષાર છે ઓલરેડી, બરાબર, પોતાનું અસ્તિત્વ છે ઓલરેડી તેમ, અને તે બીજા એની જેવા બીજા ક્ષાર સાથે જોડાય તો દ્વિક્ષાર કે સંકીર્ણ ક્ષાર બને. જો દ્વિક્ષાર હોય તો એ જે મૂળ ક્ષારો છે એના ગુણધર્મો તે જાળવી રાખે નવું સંયોજન બન્યા પછી પણ, અને જો તે સંકીર્ણ ક્ષાર હોય તો જ્યારે બંને ભેગા થઈ જાય એકવાર, તો ભેગા થઈ ગયા પછી એ પોતાના મૂળ ગુણધર્મો જાળવી રાખે નહીં, કંઈક નવા જ ગુણધર્મો એમાં બને. બરાબર, તો આ એક વાત છે, અહીંયા આનો મેઇન પોઈન્ટ છે. અને ડિફરન્સમાં પણ આ એક ખાસ મહત્વનું છે, બરાબર, કે અહીંયા મૂળ ક્ષારના ગુણધર્મો ધરાવે, બરાબર, મૂળ ક્ષારો પોતાના ગુણધર્મો જાળવી રાખે અને અહીંયા નવા જ ગુણધર્મો ધરાવતો ક્ષાર બને, તેને કહેવાય સંકીર્ણ ક્ષાર. બીજો ડિફરન્સ જોઈએ આપણે તો કે દ્વિક્ષારને તમે પાણીમાં ઓગાળો તો સંપૂર્ણ વિયોજન પામે. કોઈ પણ દ્વિક્ષાર જો હોય એને તમે પાણીમાં ઓગાળી દો તો એનું સંપૂર્ણ વિયોજન થઈ જાય, જે પોતે મૂળ સ્વરૂપમાં પહેલા ભેગા થયા હતા ને એના એ રૂપમાં પાછા અલગ પડી જાય. હવે આપણે AB વાળું જ એક્ઝામ્પલ લઈએ. અહીંયા આપણે બીજા ઉદાહરણ પણ આપેલા છે, પણ આપણે સમજવામાં સરળ રહેશે. દાખલા તરીકે કોઈ A અને B ભેગા થયા અને AB નામનો એક ક્ષાર બનાવ્યો, બરાબર. જો હવે આ દ્વિક્ષાર હશે ને તો તમે આનું આપણે શું કરાવવાનું છે, પાણી અથવા તો જળ વિભાજન, બરાબર, ને પાણીમાં ઓગાળશો તો પાણીમાં ઓગાળો અને જો આ AB આને પાણીમાં ઓગાળો AB ને અને ફરી પાછા A અને B અલગ થઈ ગયા તો એનો મતલબ શું થાય કે આ કેવો ક્ષાર હોય? દ્વિક્ષાર. બરાબર, જો તમે એક ક્ષારને પાણીમાં ઓગાળો અને મૂળ ક્ષાર વળી પાછા અલગ થઈ જાય તો એ કેવો ક્ષાર હોય? દ્વિક્ષાર હોય. પરંતુ આને તમે પાણીમાં ઓગાળો છતાં આ AB એમના જ રહે, અથવા તો સંપૂર્ણ એનું વિયોજન થોડા ઘણા અંશે કદાચ થાય પણ સંપૂર્ણ તો થાય જ નહીં, બરાબર. AB પછી છૂટા ન પડે, એકવાર અલગ હતા ને ભેગા થઈ ગયા પછી છૂટા ન પડે, બરાબર. આ સિમ્પલી લેંગ્વેજ. તો આવું જો થાય તો એ કેવો ક્ષાર હોય? સંકીર્ણ ક્ષાર. આ એનો મુદ્દો છે કે જો તે દ્વિક્ષાર હોય તો એકવાર ક્ષાર બની ગયા પછી તેને પાણીમાં ઓગાળતા વળી પાછા બંને અલગ થઈ જશે, અને જો તે સંકીર્ણ ક્ષાર હોય તો તેને પાણીમાં ઓગાળતા તે અલગ થશે નહીં, બરાબર. તો આ એક ખાસ વાત છે. ત્યારબાદ એના ઉદાહરણ લઈએ છીએ આપણે કે સામાન્ય દ્વિક્ષારના ઉદાહરણ ક્યાં છે?
કાર્નેલાઇટ છે બરાબર, એનું સૂત્ર આ રીતનું થાય છે KCl * MgCl2 * 6H2O. અહીંયા તમે જોઈ શકો છો KCl અને MgCl2 આ બંને ભેગા થયા છે બરાબર, અને કાર્નેલાઇટ નામનો ક્ષાર બનાવે છે. હવે આ કાર્નેલાઇટને તમે પાણીમાં ઉકાળશો તો વળી પાછા આ બંને કેવા થઈ જાય, અલગ થઈ જાય. બીજું ઉદાહરણ બહુ ફેમસ છે પોટાશિયમ. પોટાશિયમનું સૂત્ર આ છે કે SO4 * Al twice SO4 thrice into 24H2O. તો આને પણ તમે પાણીમાં ઉકાળશો તો આમાં જેટલા ક્ષાર ભેગા થયા છે વળી પાછા બધા કેવા થઈ જાય, અલગ અલગ. એની સામે સંકીર્ણ ક્ષારના ઉદાહરણ જુઓ તો પહેલું છે CuNH3 4SO4. હવે અહીંયા Cu છે NH3 અને અહીંયા 4. તો હવે આને તમે પાણીમાં કદાચ ઓગાળશો ને તો Cu અને NH3 અલગ થાય નહીં બરાબર, એ ભેગા જ રહેશે, એનું વિયોજન થશે નહીં. અહીંયા તમે જુઓ કે FeCN6 આગળ K3 છે બરાબર, તો અહીંયા પણ Fe અને Cn આ બંનેને પાણીમાં ઓગાળતા બંને અલગ થશે નહીં, એ પોતાના એક નવો જ ગુણધર્મ કંઈક બનાવી નાખશે. અહીંયા તમે આ તમને વધારે સમજાશે કે અહીંયા જો ભેગું કોણ થાય છે, Cu અને NH3 બરાબર. તો અહીંયા તમે જુઓ Cu આ એક ધાતુ છે, આ છે NH3 એમોનિયા. હવે એ અલગ અલગ હોય ત્યારે આના પોતાના ગુણધર્મો કંઈક હોય, NH3 ને પોતાના કંઈક ગુણધર્મો હોય, પણ એકવાર બે ભેગા થઈ ગયા ને તો આ CuNH3 માં Cu ના ગુણધર્મો ન હોય, NH3 ના ગુણધર્મો ન હોય, એક સાવ નવા જ ગુણધર્મો વાળો ક્ષાર એ બનાવે બરાબર. તો આ એક એનો તફાવત છે કે દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર. તો 2 માર્કમાં તમને પૂછી શકે આ તફાવતના મુદ્દા બરાબર, કે તફાવત આપો દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર બરાબર. તો આ તમારે આવી રીતે પોઈન્ટ કાઢીને લખવું પડે. જોઈ લો એકવાર, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. નેક્સ્ટ આપણે જે તફાવતનો મુદ્દો જોવાનો છે એના વિશે આપણે આગળના લેક્ચરમાં થોડી ઘણી વાત તો કરી ચૂક્યા છે, પણ આ તો મેં કીધું લખાઈ દો એમ કે તમને લખવામાં સરળ થાય બરાબર. આ પૂછાઈ શકે એવા છે તફાવતના મુદ્દા. તો પહેલું છે પ્રાથમિક સંયોજકતા અને બીજું છે દ્વિતીયક સંયોજકતા. તો ઈઝી છે, આપણે વાત કરી ચૂક્યા છે એટલે ફટાફટ લઈએ છીએ કે પ્રાથમિક સંયોજકતા કોને કહેવાય, તો કે જે ધાતુનો ઓક્સિડેશન આંક હોય ને એને સમાન જ હોય, કે ધાતુનો પોતાનો જે ઓક્સિડેશન આંક છે એને જ આપણે એની પ્રાથમિક સંયોજકતા કહીએ છીએ. જ્યારે દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય, તો કે લિગેન્ડની સંખ્યા, ધાતુ સાથે કેટલા લિગેન્ડ જોડાયેલા છે એને શું કહીએ છીએ આપણે, દ્વિતીયક સંયોજકતા. અથવા તો એનું બીજું એક નામ આપણે છીએ આપણે સંપર્કાંક. અને દ્વિતીયક સંયોજકતા છે એને જ આપણે કહીએ છીએ સંપર્કાંક અથવા તો કોઓર્ડિનેશન નંબર. બીજો એનો પોઈન્ટ છે કે પ્રાથમિક સંયોજકતા છે આ સંયોજકતાથી જોડાયેલા ઋણ આયન સંયોજનના આયનીકરણથી મુક્ત થાય. આપણે આગળ પણ વાત કરી કે પ્રાથમિક સંયોજકતાથી જે ઋણ આયન જોડાયેલા છે એનું આયનીકરણ થઈ શકે, એ અલગ થઈ શકે. જ્યારે દ્વિતીયક સંયોજકતાથી કોણ જોડાયેલું હોય, લિગેન્ડ બરાબર. તો લિગેન્ડ અલગ થતા નથી એટલે કે એનું આયનીકરણ થતું નથી. તો અહીંયા તમે સિમ્પલી એમ પણ કહી શકો કે પ્રાથમિક સંયોજકતા છે તેનું આયનીકરણ થઈ શકે અને દ્વિતીયક સંયોજકતા છે તેનું આયનીકરણ થઈ શકતું નથી બરાબર. ત્રીજો પોઈન્ટ છે કે એ ફક્ત ઋણ આયન વડે જ સંતોષે. આપણે જોયું કે પ્રાથમિક સંયોજકતા જે છે એ ફક્ત ને ફક્ત ઋણ આયન વડે જ સંતોષી શકાય. જ્યારે દ્વિતીયક સંયોજકતામાં એવું કંઈ નથી કે લિગેન્ડ તો તટસ્થ પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને અમુક કિસ્સાઓમાં ધન પણ હોઈ શકે. એ કોના પર ડિપેન્ડ છે, તો કે એની પાસે ઇલેક્ટ્રોન છે કે નહીં. જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન હશે એ દાન કરી શકશે, અને જો એ ધાતુને દાન કરે તો લિગેન્ડ તરીકે વર્તી શકે. અને લિગેન્ડ તરીકે વર્તે એનો મતલબ એ કે એને શું ફૂલફિલ કર્યું છે, દ્વિતીયક સંયોજકતા. તો પ્રાથમિક સંયોજકતા ફક્ત ઋણ આયન વડે સંતોષાય, જ્યારે દ્વિતીયક સંયોજકતા છે તે ઋણ, તટસ્થ અથવા તો ધન આયન વડે પણ સંતોષાઈ શકે બરાબર. તો આ એક ઈઝી છે પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતાનો તફાવત. આ ખાસ મહત્વનો છે.
દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર વચ્ચેનો તફાવત. બરાબર, જોઈ લો આ. ઓકે, તો નેક્સ્ટ આપણે હવે લિગેન્ડ વિશે માહિતી મેળવવાની છે. આપણે આગળ પણ વાત કરી કે સંકીર્ણ સંયોજનોમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે લિગેન્ડ. બરાબર, તો જોઈએ એના વિશે. સૌપ્રથમ આ લિગેન્ડ છે શું? કે આપણે આગળ વાત કરી એમ સંકીર્ણ સંયોજનોની જે રચના છે એ તમે જુઓ તો આવી રીતે આ ચોરસ કૌંસમાં જે સ્પીસીસ દર્શાવીએ છીએ આપણે સંકીર્ણ સંયોજન, એમાં એક હોય છે ધાતુ અને એને ઇલેક્ટ્રોન આપી અને જે જોડાય એને કહીએ છીએ આપણે લિગેન્ડ અથવા તો લાઇગેન્ડ તરીકે પણ ઘણીવાર ઉચ્ચારણ થાય છે તેનું, અથવા તો લિગેન્ડ કહીશું આપણે. તો આ લિગેન્ડ શું છે? તો એના વિશે જોઈએ આપણે કે સંપર્ક સ્પીસીસમાં મધ્યસ્થ પરમાણુ સાથે આજે આખી સંપર્ક સ્પીસીસમાં મધ્યસ્થ પરમાણુ સાથે બરાબર. અહીંયા મધ્યસ્થ પરમાણુનો શું મતલબ થાય? તો એ છે ધાતુ. બરાબર, આ મધ્યસ્થ પરમાણુ અહીંયા કોણ હોય? આ ધાતુ. બરાબર, આપણે એક ખાસ યાદ રાખજો કે આ મધ્યસ્થ પરમાણુ એટલે શું? તો કે એ અહીંયા ધાતુની જ વાત કરવામાં આવે છે. બરાબર, તો આ મધ્યસ્થ પરમાણુ સાથે જોડાય અથવા તો બંધ બનાવે છે. મધ્યસ્થ પરમાણુ સાથે બંધ બનાવે તેને આપણે લિગેન્ડ કહીશું. કે અહીંયા જે મધ્યસ્થ પરમાણુ છે ધાતુ, એની સાથે ઇલેક્ટ્રોન આપી અને જે બંધ બનાવે એને કહીશું આપણે લિગેન્ડ. બરાબર, તો આ લિગેન્ડની તમે સરળ સમજૂતી છે કે જે ધાતુ સાથે બંધ બનાવે સંપર્ક સંયોજનોમાં એને તમે લિગેન્ડ કહી શકો. લિગેન્ડની સંખ્યા એકથી વધારે હોઈ શકે. બરાબર, 2 3 4 5 6. બરાબર, તો એ સંખ્યા તેની હોઈ શકે છે. ત્યારબાદ તમને એક ઉદાહરણ આપું તો NiCO4 એક આપણે સામાન્ય ઉદાહરણ લઈએ. બરાબર, તો અહીંયા જે NiCO4 છે, તો તમને એવું પૂછે કે આમાં લિગેન્ડ ઓળખો અથવા તો લિગેન્ડને ઓળખાવો. તમારા સ્વાધ્યાયમાં એવા પ્રશ્નો છે કે નીચેના પ્રશ્નોમાંથી લિગેન્ડને ઓળખો. બરાબર, અથવા તો ધાતુને ઓળખો, લિગેન્ડની સંખ્યા જણાવો. તો અહીંયા પહેલા તો આપણે શું નક્કી કરવાનું? મધ્યસ્થ પરમાણુ. તો મધ્યસ્થ પરમાણુ કોણ હોય? ધાતુ. તો અહીંયા ધાતુ કોણ છે? Ni. તો આ શું થઈ ગયો આપણો મધ્યસ્થ પરમાણુ. તો એની સાથે કોણે બંધ બનાવ્યો છે? તો કે CO. તો આ CO શું થઈ ગયો? લિગેન્ડ. બરાબર, તો અહીંયા શું થઈ ગયો? આ લિગેન્ડ. એની સંખ્યા કેટલી છે? તો કે 4 છે. તો અહીંયાથી તમે આ પણ કહી શકો કે અહીંયા સંપર્ક આંક કેટલો થાય? Ni નો 4. અથવા તાની તમે એમ પણ કહી શકો કે દ્વિતીયક સંયોજકતા કેટલી છે? 4 છે. તો તમે જુઓ લિગેન્ડની સંખ્યા પરથી કેટલી બધી માહિતી મળે છે. એક તો એ ખબર પડી જાય કે એ ઇલેક્ટ્રોન આપી અને બંધ બનાવે છે એટલે એની પાસે વધારાનો ઇલેક્ટ્રોન છે. બીજું તો કે એને સંપર્કાંક ખબર પડી જાય, એની દ્વિતીયક સંયોજકતા ખબર પડી જાય. બરાબર, તો આ એક લિગેન્ડ વિશે ઉદાહરણ છે લિગેન્ડનું. હવે આ જે લિગેન્ડ છે એમાં ઘણા બધા ટાઈપ્સ આવે છે. બરાબર, હવે આ જે લિગેન્ડ છે એના ટાઈપ્સ આવે છે.
એમાં સૌથી પહેલું છે એકદંતી લિગેન્ડ, બરાબર। હવે એકદંતી લિગેન્ડ એટલે શું? લિગેન્ડ એટલે તો જોયું કે જે ઇલેક્ટ્રોનનું દાન કરે એમને, બરાબર, તો મેટલ લઈને આપણે લિગેન્ડ કીધું। પરંતુ એકદંતી લિગેન્ડ શું? એટલે કે અહીંયા એક ખાસ શબ્દ વપરાય છે એકાકી દાતા। એકાકી દાતા પરમાણુ, બરાબર। એકાકી દાતા પરમાણુ એટલે શું થાય? તો કે એવા લિગેન્ડ કે જેની પાસે ઇલેક્ટ્રોન આપી શકે એવો એક જ પરમાણુ છે। દાખલા તરીકે લઈએ આપણે Cl-। હવે Cl- લિગેન્ડ તરીકે વર્તી શકે કારણ કે એની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે આપવા માટે, તો આ લિગેન્ડ તરીકે વર્તી શકે। પણ Cl- માં આ Cl પોતે એકલો જ છે કે જે ઇલેક્ટ્રોન આપી શકે। ત્યારબાદ જોઈએ આપણે NH3। હવે NH3 માં બે વસ્તુ છે, એક નાઇટ્રોજન પણ છે, હાઇડ્રોજન પણ છે, પરંતુ ઇલેક્ટ્રોન કોણ આપી શકે એમ છે? ખાલી નાઇટ્રોજન। તો આને તમે એકાકી દાતા પરમાણુ કહી શકો। એક જ પરમાણુ એવો છે જે ઇલેક્ટ્રોન આપી શકે છે, બરાબર। આને પણ તમે એકાકી લિગેન્ડમાં ગણી શકો। ત્યારબાદ સૌથી સહેલું એક્ઝામ્પલ છે H2O, પાણી। હવે H2O પહેલા તો લિગેન્ડ સ્વરૂપે વર્તી શકે તો કે હા, શું કામ? તો કે ઓક્સિજન પાસે છે ઇલેક્ટ્રોન, પણ આખા H2O માં જુઓ તમે તો કે ઓક્સિજન એક જ એવો પરમાણુ છે કે જે ઇલેક્ટ્રોન આપી શકે, બરાબર। તો આ પણ એકાકી લિગેન્ડ કહેવાય, તો એકદંતી લિગેન્ડ, બરાબર। યુનિડેન્ટેડ કહેવાય છે ઘણી જગ્યાએ, યુનિ એટલે એક। આનો સામાન્ય હું તમને શબ્દોમાં સમજાવું ને તો જેની પાસે એક જ સાઇડ એવી હોય કે જે ઇલેક્ટ્રોન આપી શકે, બરાબર, એક જ પરમાણુ એવો હોય કે જે ઇલેક્ટ્રોનનું દાન કરી શકતો હોય, એને કહીશું આપણે એકાકી દાતા પરમાણુ। અને એવા જેના પરમાણુ છે એવાને કહેવાય એકદંતી લિગેન્ડ, બરાબર। નેક્સ્ટ જોશું આપણે દ્વિદંતી લિગેન્ડ। તો આપણે જોયું કે એકદંતીમાં શું હતું? તો એક જ એવો પરમાણુ હોય જે ઇલેક્ટ્રોન આપી શકે। હવે દ્વિદંતીનો મતલબ શું હોય? કે બે દાતા પરમાણુ હોય। અહીંયા કેમ એક જ હતો એકાકી દાતા પરમાણુ, એમ દ્વિદંતીમાં બે એવા પરમાણુ હોય કે જે ઇલેક્ટ્રોન આપી શકે, બરાબર। તો એના જે આપણે ઉદાહરણ અથવા તેની વ્યાખ્યામાં લખો તો જે લિગેન્ડ છે ધાતુ આયન સાથે બે દાતા પરમાણુ દ્વારા બંધિત થાય। આપણે અહીંયા જોયું કે એક દાતા પરમાણુ, તો અહીંયા કેટલા હશે? બે દાતા પરમાણુ, બરાબર। તો આવા જે લિગેન્ડ છે એને કહેવાય છે દ્વિદંતી લિગેન્ડ। એના આપણે ઉદાહરણ જોઈએ તો ઇથેન 1,2 ડાયમાઇન, આ એક ખૂબ જ સારું ઉદાહરણ છે અને ઘણીવાર ઉપયોગમાં આવશે તમારા। ઇથેન 1,2 ડાયમાઇન। હવે ઇથેન 1,2 ડાયમાઇન છે એનું તમે બંધારણ તમને આવડશે જ તે। ઇથેન 1,2 ડાયમાઇન, ઇથેન એટલે બે કાર્બન, બરાબર, CH2, બરાબર, CH2, અને આ બંને સાથે શું જોડાયેલા હોય? એમાઇન, સમજાય? તો આ એક ઉદાહરણ છે ઇથેન 1,2 ડાયમાઇન। હવે આપણને આમાં થાય કે આમાં બે દાતા પરમાણુ ક્યાં છે? તો કે પહેલા તો એક આખું આ ભેગું છે ઇથેન 1,2 ડાયમાઇન, બરાબર। ઘણીવાર આ ઇથેન 1,2 ડાયમાઇન ને આપણે અહીંયા શોર્ટમાં આવે EN કહેશું। આપણે આગળ જાશું ને આવડું મોટું નામ ના લખવું હોય તો આપણે સિમ્પલ શું કહેશું એને? EN, ઇથેન 1,2 ડાયમાઇન। અહીંયા તમે જુઓ કે આ બેમાંથી એક તો આપી શકે એમ છે નહીં, પરંતુ અહીંયા જુઓ NH2 છે, આ સાઈડે NH2 છે, તો આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપી શકે?
અને આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપી શકે. તો ઇથેન 1,2 ડાયમાઇન પાસે બે એવા પરમાણુ છે હાજર કે જે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે. તો આવાને શું કહેવાય? દ્વિદંતી લિગેન્ડ. બરાબર. આપણે અહીંયા ખાલી વ્યાખ્યા જોઈએ છે. આના ઉદાહરણ સહિત આપણે નેક્સ્ટ લેક્ચરમાં હું કરાવીશ તમને કે દરેકના જેટલા આપણે આ ચેપ્ટરમાં યુઝ થશે બધા ઉદાહરણો સાથે. બરાબર. પણ અત્યારે ખાલી સમજીએ કે આ વસ્તુ હોય શું, એકદંતી કોને કહેવાય, દ્વિદંતી કોને કહેવાય. બરાબર. તો દ્વિદંતીમાં આ વસ્તુ આપણે લાગુ પડશે. હવે દ્વિદંતી પછી આવશે સીધું બહુદંતીય. તો બહુદંતીય લિગેન્ડ કોને કહેવાય? તો આજે બહુદંતીય છે એનો મતલબ શું થાય કે આપણે હવે એક કીધી અને બે ની વાત કરીએ તો 3, 4, 5 એવી ક્યાંય વાત આપણે ડિટેલમાં અહીંયા જોવાની નથી. તો 3 અથવા તો 3 થી વધારે દાતા પરમાણુ હોય, 3 અથવા તેથી વધુ દાતા પરમાણુ જેમાં હાજર હોય એને કહેવાય બહુદંતીય લિગેન્ડ. બરાબર. એમાં સૌથી સારું ઉદાહરણ છે EDTA. બરાબર. આનું તમે ઉદાહરણ જુઓ. તો EDTA તમારે આગળ પણ આનું આવી જ ગઈ છે વાત કે ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસીટેટ. બરાબર. ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસીટેટ. તો આ જે છે EDTA એ બહુદંતીય લિગેન્ડ છે. તો બહુદંતીય લિગેન્ડ છે એમ ખબર કેમ પડે? તો કે એનું તમે જ્યારે બંધારણ દોરો ને તો ત્યારે તમને ત્યાં આઈડિયા આવે. બરાબર. તમારું બંધારણ દોરશો તો આવી રીતનું થશે. બરાબર. બે જે CH2 છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. બરાબર. એ બંનેની સાથે અહીંયા જો એ નાઇટ્રોજન થી ખાસ જોડાયેલા છે અને CH2COO આ બંને સાથે. બરાબર. આ COO જે માઈનસ છે એક એની સંયોજકતા પૂરી કરે. બરાબર. CH2COO માઈનસ. તો આની બે સંયોજકતા. આવી રીતનું કંઈક બંધારણ છે EDTA. હવે આપણે જોઈએ કે આ બહુદંતીય શું કામ છે. તો કે અહીંયા જો હવે નાઇટ્રોજન તો છે જ ઇલેક્ટ્રોન આપી શકે એમ. તો બે તો ઓલરેડી થઈ ગયા. EDTA માં બે પરમાણુ તો છે જ ઇલેક્ટ્રોન આપી શકે એમ. હવે બીજા અહીંયા જો ઓક્સિજન એ છે ને 4. આ COO માઈનસ વાળા જે ઓક્સિજન છે એ 4 ઓક્સિજન પાસે પણ વધારાના ઇલેક્ટ્રોન છે. તો એ પણ પોતાના ઇલેક્ટ્રોન દાન કરી શકે. તો ટોટલ આપી શકે એવા પરમાણુ કેટલા થઈ ગયા? 1, 2, 3, 4, આ 5 અને આ 6. તો EDTA માં 6 એવા પરમાણુ છે કે જે ઇલેક્ટ્રોન આપી શકે. બરાબર. એટલા માટે EDTA ને શું કહેવાય છે? બહુદંતીય. અથવા તમારે આને જો સ્પેશિયલ નામ આપવું હોય તો તમે આને કહી શકો ષટદંતીય. ષટદંતીયનો મીનિંગ શું થાય? તો કે જેની પાસે 6 એવા પરમાણુ છે કે જે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે. તો એવા જે લિગેન્ડ છે તેને કહેવાય છે બહુદંતીય લિગેન્ડ. બરાબર. કે જેની પાસે 3 અથવા તો 3 થી વધારે એવા પરમાણુ છે કે જે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે. બરાબર. તો એને કહીશું આપણે બહુદંતીય લિગેન્ડ. તો આ લિગેન્ડનું થોડીક ક્લાસિફિકેશન છે. હજી આમાં બાકી છે કે આ તો વાત કરી આપણે એકદંતી લિગેન્ડ કે જેની પાસે એક જ પરમાણુ એવો હોય કે જે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે. દ્વિદંતીય લિગેન્ડ કે જેની પાસે બે એવા પરમાણુ છે કે જે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે. અને ષટદંતીય અથવા તો બહુદંતીયની વાત કરીએ તો 3 અથવા તો એનાથી વધારે એવા પરમાણુઓ કે જે ઇલેક્ટ્રોનનું દાન કરી શકતા હોય. પરંતુ અહીંયા હવે એક ટ્વિસ્ટ એવો આવશે કે ધારો કે અમુક લિગેન્ડ એવા હશે
કે જેની પાસે 2 અથવા તો 2 થી વધારે એવા પરમાણુઓ છે કે જે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે, તો ત્યાં શું થશે, અમુક લિગેન્ડ એવા હશે કે એની પાસે જેટલા ઇલેક્ટ્રોન દઈએ કે એવા પરમાણુ છે ને બધા એકસાથે ઇલેક્ટ્રોન આપી દેશે. દાખલા તરીકે ઇથેન 1 ટુ ડાયમંડ, તો ઇથેન 1 ટુ ડાયમંડ જ્યાં પણ જોડાય ને ત્યાં 2 સાઈડથી જોડાશે. આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપી દેશે ને આ આપી દેશે. પણ અમુક એવા ચીકણા લિગેન્ડ હશે કે જેની પાસે ઇલેક્ટ્રોન આપી શકે એવા તો 2 પરમાણુ હોય પણ આપે નહીં બંને, એક જ પરમાણુ ઇલેક્ટ્રોન આપે એક સમયે, બરાબર. તો એવામાં શું કહેવાય, એ પરિસ્થિતિમાં કઈ રીતે બંધ બને એના વિશે પણ જોઈશું આપણે. પહેલા આટલું જોઈ લો, આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો આ લિગેન્ડ સુધી જોયું આપણે. હવે હોમવર્ક ખાસ લખી લેજો. અહીંયા ઉપર લખું છું, અહીંયા હોમવર્કમાં અહીંયા જેટલા પણ પોઈન્ટ ચાલ્યા છે આપણે, એક તો ચાલ્યા તફાવતના મુદ્દા, અને બીજું ચાલ્યું આજે થોડું લિગેન્ડ. આ બંને એક તો એની નોટ્સ બનાવવાની છે આપણે ખાસ, અને એકવાર લખવાનું છે, બરાબર. એક તમે જે નોટ્સ બનાવો છો એ તો તમે ફેરબુક બનાવતા જશો, પ્લસ તમારે એકવાર આ જે તમે રફબુક કહેતા હોય કે જે પણ હોય એમાં અલગથી એકવાર આ બધું લખવાનું છે, બરાબર. કારણ કે આપણે જો આ એવું નથી, આમાં કેવું થશે કે આ બધી વસ્તુ સમજાઈ જશે. અહીંયા આપણે હું તમને સમજાવું તો તમને સમજાઈ જાય, પરંતુ આ થોડા ટાઈમ પછી યાદ રાખવી તકલીફ પડે. ખાલી સમજાઈ ગઈ આપણે પેલા નથી, આપણે આ યાદ પણ રાખવાનું. આ તફાવતના મુદ્દા છે એ તો બધું લખવું પડશે તમારે. તો એટલા માટે અહીંયા જે ચાલે એની એકવાર નોટ્સ બનાવવાની, પ્લસ તમારે તે એકવાર અલગથી લખવાનું. અહીંયા હોમવર્કમાં એકવાર આવે એનો મતલબ એવો નથી કે એક જ વાર લખો. તમને જ્યાં સુધી લખવાની પ્રેક્ટિસ ન પડી જાય, અથવા તો તફાવતના મુદ્દા છે જ્યાં સુધી તમે મોઢે ના લખી શકો ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરવાની કરો. એકવાર કીધું એટલે એક જ વાર એવું નહીં માનવું. આ તો હોમવર્ક છે, આ તો કરવાનું છે બધાએ ખાસ. પણ બધાને કાંઈ એક સરખી યાદશક્તિ બધાની હોય નહીં. તો ઘણાને 2 વાર લખીને યાદ રહે, ઘણાને 3 વાર લખીને યાદ. તો એ તમારી કેપેસિટી મુજબ તમારે એક કરવાનું છે, બરાબર. તો નેક્સ્ટ હવે પછી જોઈશું.